समाज द्वारा जोरदार समूह लगन आयोजन करेलू है। तो समूह लगन में आया सियासी 87 कुमारी नंबर सियासी 87 માં વર પક્ષ અને કન્યા પક્ષ આયેલ નથી। વિપુલ ફોન કરો हेलो पिंटू भाई आने के बोलो पर आने के ना फोन करे पण तो के गेर हूं मोदो पड़े हो गया ना हमो થઈ ગયો મોદો નહીં પડે મોદો થઈ ગયો। हाँ ओके बोल અને મનોજભાઈ અને સમગ્ર તાલુકા અને શહેરની આખી ટીમ એ બધા જ ઉપસ્થિત છે। આપણે બાપુનું સન્માન કરીએ એકવાર જોરદાર તાળીઓ સાથે એમને આવકારીએ છીએ। સાહેબ આપની ઉપસ્થિતિ અમારા માટે ગૌરવ, આપ દાતા છો। ફોનમાં ઉપાવ રાખો ચલો હાલ જ આવ્યો ના બાઈક લઈને આયા તો એને પંડિતજી ત્યાં હમણાં પંડિતજીને ઉઠાવવાના હતા પણ તો આપા ચેલી વાર બાજુ ગાડીની પાછળ કુલદીપ હેલો ભાઈ બે ચલા આયા વોટ્સએપ નંબર આવી ડોક્યુમેન્ટ ફાઇનલી સમૂહ લગ્નમાં આવી જઈએ। અમારો મહેમાન આવી ગયો બહુ વહેલો આવ્યો છે બરોબર। હા બહુ વહેલો આવ્યો છે બરોબર। વહેલો આવ્યો પણ ખાવાના પાસ નહીં લાવ્યો ભૂખ લાગી ખિસ્સા કરવી સાવધાન પોતાનો સામાન ફાઇનલી ગાઈસ બગલમાં જઈને પાછા આવી જઈએ ગોઝારિયા બરાબર। ગોઝારિયા શરબત પીવા માટે ઉભા રહીએ। શરબત બનાવો શરબત પી જઈએ પાક ઘેર અને રહેજો બ્લોકની અંદર। ગોઝારિયા આવ્યા હતા મળીએ હવે ઘેર જઈને મોગન મૂકીને આવી। તો ફાઇનલી ગાઈસ આપણા ગુજરાતથી આવીએ છીએ ઘેર અને ઘેર આવીને આપણે આવ્યા ખેતરમાં બરાબર। તો જો આ મોગલી અને એની મમ્મી તો ગાઈસ અમે આવી જઈએ ખેતરમાં હતા લાકડો લેવા માટે। તો બાઇકમાં હવે લાકડો તો આવ્યો નહીં અત્યારે બીજી બાઇક તો બહાર જ્યારે બીજું બાઇક આવશે ને તો એમાં અહીં બાઇક લાકડો લઈ જઈશું। તો અત્યારે આપણે કાપીને મૂકી આવીએ બરાબર। તો પહોંચે આવીએ એટલે ફરતી પડતા જઈશું આપણે બરાબર। જો મોગી રમસ હા વીરો કરાવીરો વીરો એ નહીં જવાનું આમ જવાનું આપણે હે જે કરવા જઈએ પહેલાં હેલો જે કરવા હેડો જે કરવા। તો ગાઈસ માતાજી પેલા દર્શન કરી લઈએ પછી ને તે એથરો લેવા જઈએ આપણે લાકડો લાવવાનો લાકડો હેડા 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 ના બાબા જે કા જાણ હેઠા એક ઓટો આખશે ગાઈસ અમારા સિકોતર ભાઈનું મંદિર હે
તો પહેલાં દર્શન કરવા આવ્યા મોગી 2 જણા. તો અમે જે કરી લઈશું. મોગી જે કરો, જે કરો. તો ગાઈસ ખેતરમાં અમારું મંદિર છે, તો ખેતરમાં દર્શન કરવા આવીએ અને એમનો બેટો લાકડો લેવા જઈશ. હા આપણું ખેતર હે, વાવતા વાવતા નહીં, આપણું બાઇક પડી ગયું એમને પડતર જ પડી રહ્યું બરાબર. હા એની મમ્મી આવી મોગીની લાકડો લેવા જઈશ. હવે જે કરો, જે પગે લાગો માતાજી, પગે લાગો, પગે જ લાગવાનું. વીરો કોટો વાગ્યો હાથમાં એનો, હાલે કોટો લઈ લીધો. જે કરો હેડો હવે, જે કરો માતાજી, જે કરો, જે કરજે વીરો, જે એમ કરો, જે કરો છો કા એ નહીં. તો ગાઈસ બહુ ટાઈમ પછી આપણે બ્લોગ બનાવી આવીએ. આપણે રવિવારે ફ્રી હોય તો બ્લોગ બનાવીએ, કારણ કે એડિટિંગ કરવાનો ટાઈમ હોતો નહીં આપણા જોડે, તો બ્લોગ નહીં બનાવતા અમુક ટાઈમે બરાબર. તો જેટલા બ્લોગ આવે એટલા જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો બરાબર. તો મળીએ આગળ, બને રહેજો બ્લોગની અંદર. મોગી તો જો રંભા વળગી જઈશ અત્યારે, કારણ કે એને ઘેર નહીં, એને ખેતરમાં સારું ગમે છે. જો વીરો હતા ફોટો પાડો વીરો માય, આ ફોટો પાડો, ફોટો પાડવાનો તારો. તો ગાઈસ મોગી આવી જઈશ. ટાટા કહી દે બધા, ટાટા કહી દે. વીરો આવી જશે. વીરો ટાટા કહી દે, ટાટા કે પેલા, ટાટા કે, ટાટા કે તું, ટાટા કે, ટાટા જે ટાટા. હા મારો છોકરો આવ્યો. જય માતાજી. ગાઈસ આપણા ખેતરમાં પહેલાં તો બધી તુવરિયાની વાર હતી, અત્યારે તો બધા તાર પેન્સિલ થઈ ગયું છે, બધા જોવા મળતું હોય તો ભાગ્ય જ જોવા મળે તુવરિયાની વાર. તો હું તમને તુવરિયાની વાર બતાવું બરાબર. જે પહેલાં તુવરની જે ખેતર હોય એના કોરે મોર તુવરની વાર કરતા હતા, તો હું તમને તુવરિયા બતાવું. પછી એવા બધા તુવરિયા થયા છે અમારા જોડે. અત્યારે તો બધા તાર પેન્સિલ કરવા માંડ્યા, એટલે તુવરિયા બધા તો જોવા મળતા નહીં ઘણા. તો આપણા તુવરિયા આવી બરાબર. જો અહીંયા સીધા ના લાઈન હતી, તો બધા કાઢી નાખ્યા તુવરિયા, આટલા વધ્યા. તો જોયા હોય તો તમે કોમેન્ટ કરજો પહેલાં. અત્યારે તો બધા તાર પેન્સિલ થાય, તો હવે ચોક તુવરિયા જોવા મળે છે. મેં તમારે તુવરિયા બતાવી દીધા. તો એને પહેલાં કોરેમોર પહેલાં ખેતરના વાળ હતી, ત્યાં તો કાઢી નાખીએ. હવે તો ચાય ભાઈ હવે તુવરિયા જોવા મળતાય નહીં બરાબર. અત્યારે તો બધા તાર પેન્સિલ આવી ગયો, તો ખાસ કરીને તો જોવા મળતું હોય નહીં. પણ જો મોગી શું કરે છે ખેતરમાં, મમ્મી લાકડો લેવા માટે આવી છે. અને આજુબાજુ ખેતરો બધા, આ ખેતર આપણું હોય. સિકોતર ભાઈનો લેબડો હારે, હજીથી કોઈ એક દાંતાને લેતું નહીં, માતાજીનું એવું પીલી જશે બરાબર. તો ત્યાંથી લાકડો કોઈ લેતું એ નહીં, તો કશું એ નહીં. દયા હા માતાજીની. ફેરો શું કરા? હા ગાઈસ વીરુ મમ્મી તો જો લાકડો લેવા ફરગી છે. હા ને લાકડો ઉપાડીને જાય ના. આ જોવા ગોડું કેવું યાડ્યું આવે છે. એ છોકરા ભૂ પીવું તાર, ભૂ પીવું? હેલો હેલો પોહે પોણી પો હેડ હેલો હો. વીરવાન લાડ કરે છે. કાજે વીર એવું અમુક કાજે અમુક વીરો ઓયા ભાઈ ઓયા આવતી હેડ. અલે પેલો ઉપરથી પરસ હતો ને કોમાય. તો ગાઈઝ હવે થોડી વારમાં જઈશું ઘેર બરોબર. અને આ બ્લોગ આપણે એ કારણ કે પૂરો કરશું. આપણા
બહુ લોંગ ટોક બસ બ્લોક થઈ જાય છે ને મજા નહીં આવતી એડિટિંગ બધું એવું બધું બરોબર.